વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ એનો પાઠ 2 એનો આપણે ધોરણ 9 એનો આપણે સ્વાધ્યાય જોઈશું. બરાબર, ચલો આગળ. પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના જવાબ મુદ્દાસર આપો. 1. પશ્ચિમ યુરોપ, એશિયા અને આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવાની પ્રક્રિયા વર્ણવો. તો 1. પશ્ચિમ યુરોપમાં સ્થપાયેલ સંસ્થાનો. તો પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો સામ્રાજ્યવાદી ભાવના ધરાવતા હતા. તેમણે તેમના પાડોશી રાષ્ટ્રો પર સત્તા જમાવી હતી. નેધરલેન્ડ્સ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગ પર સ્પેન સત્તા જમાવી હતી. પોર્ટુગીઝ શાસક બિનવારસ મૃત્યુ પામતા લોહીના સંબંધો પોર્ટુગલ સ્પેનના રાજા ફિલિપ્સ બીજાના હાથમાં આવ્યું. લગભગ 6 દાયકા સુધી બિન યુરોપીય દેશોમાં સંસ્થાનો સ્થાપવાનો ઇજારો એકમાત્ર સ્પેન પાસે રહ્યો. ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયાએ ઇટાલી અને જર્મની પર સત્તા જમાવી. હવે બીજું છે એશિયામાં સ્થપાયેલ સંસ્થાનો. તો કે ઇંગ્લેન્ડે ભારતમાં સત્તા જમાવ્યા પછી શ્રીલંકા, મ્યાનમાર, બર્મા, સિંગાપુર, મલાયા વગેરે ભારતના પાડોશી દેશો પર સત્તા જમાવી. ઇંગ્લેન્ડે ચીનમાં પ્રવેશ મેળવ્યા પછી કેન્ટોન બંદરે અફીણનો વેપાર શરૂ કર્યો. તેથી ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે અફીણ વિગ્રહો થયા. તેમાં ચીનની હાર થતાં ઇંગ્લેન્ડને ચીનના બીજા 5 બંદરો મળ્યા. તેથી ચીનમાં ઇંગ્લેન્ડ સત્તામાં વધારો થયો. ચીનની નિર્બળતાનો લાભ ઉઠાવી રશિયા, જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ, અમેરિકા વગેરે દેશોએ પણ ચીનમાં વેપારી અને રાજકીય અધિકારો મેળવ્યા. પશ્ચિમ એશિયાના દેશોમાં ખનિજ તેલના વિપુલ ભંડાર હતા. તેથી ઇંગ્લેન્ડ, જર્મની, રશિયા અને અમેરિકાએ ઈરાન, ઇરાક, કુવેત, સાઉદી અરેબિયા, બહેરીન વગેરે દેશોમાં પોતાની તેલ કંપનીઓ સ્થાપી. હવે 3. આફ્રિકામાં સ્થપાયેલ સંસ્થાનો. તો કે 15મી સદીના અંતભાગમાં સૌપ્રથમ નેધરલેન્ડ, હોલેન્ડના ડચ લોકોએ આફ્રિકાના દક્ષિણ ભાગમાં કેપમાં પોતાનું સંસ્થાન સ્થાપ્યું. ત્યાર પછી ઇંગ્લેન્ડે કેપમાં અને ફ્રાન્સે ઉત્તર અમેરિકામાં અલ્જીરિયામાં સંસ્થાનો સ્થાપ્યા. બેલ્જિયમના રાજા લિયોપોલ્ડે કોંગોના પ્રદેશમાં સત્તા સ્થાપી. ઇંગ્લેન્ડ ઇજિપ્ત તથા પૂર્વ આફ્રિકાના કેટલાક વિસ્તારોમાં તેમજ દક્ષિણ આફ્રિકા, નાતાલ, ટ્રાન્સવાલ વગેરેમાં પોતાની સત્તા સ્થાપી. ફ્રાન્સે ટ્યુનિશિયા, મોરોક્કો, પશ્ચિમ અને આફ્રિકાના પ્રદેશોમાં વગેરેમાં પોતાનું રાજ્ય સ્થાપ્યું. જર્મનીએ પૂર્વ અને પશ્ચિમ આફ્રિકાના કેટલાક પ્રદેશોમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું. ઇટાલીએ રાતા સમુદ્રની આસપાસના પ્રદેશો પર સત્તા જમાવી. સ્પેન અને પોર્ટુગલે આફ્રિકાના કેટલાક પ્રદેશોમાં પોતાના સંસ્થાનો સ્થાપ્યા. આમ ઈસવીસન 1880 સુધીમાં યુરોપના મોટાભાગના દેશોએ એશિયા અને આફ્રિકાના ઘણા પ્રદેશોમાં પોતાના સંસ્થાનો સ્થાપ્યા. આ આપણો પ્રશ્ન નંબર 1. હવે 2 જોઈશું. પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર પરિબળો જણાવો. તો 1. આર્થિક પરિબળો. તો કે ઔદ્યોગિક ક્રાંતિ અને સંસ્થાનવાદના ઝડપી ફેલાવાને લીધે યુરોપના દેશોને પુષ્કળ કાચા માલની જરૂર પડતી. 19મી સદીને અંતે જર્મનીએ એશિયા અને આફ્રિકાના બજારોમાં ઇંગ્લેન્ડ તથા ફ્રાન્સની તુલનામાં માલ ઓછી કિંમતે વેચવા માંડ્યો. આ રીતે તેણે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સના એશિયા તથા આફ્રિકાના બજારો તોડવા માંડ્યા. પરિણામે જર્મનીને ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ સાથે તીવ્ર આર્થિક સ્પર્ધા થઈ. હવે બીજું લશ્કરવાદ. તો પાડોશી દેશોના આક્રમણના ભય અને શંકાથી ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, રશિયા વગેરે દેશોએ સ્વરક્ષણના બહાના હેઠળ પોતાના લશ્કર અને શસ્ત્ર સામગ્રીમાં વધારો કરવા માંડ્યો. આમ આર્થિક સ્પર્ધામાં લશ્કરી સ્પર્ધા ઉમેરાતા યુદ્ધનું વાતાવરણ સર્જાયું. હવે 3 જૂથબંધી. ગુપ્ત સંધિઓ. ઈસવીસન 1914 પહેલાં એક બાજુ જર્મની, ઓસ્ટ્રિયા, હંગેરી, બલ્ગેરિયા અને તુર્કીનું જૂથ, તો બીજી બાજુ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા અને જાપાનનું જૂથ રચાયું. યુરોપની સત્તાઓ 2 જૂથોમાં વહેંચાઈ ગઈ અને
બંને જૂથો વચ્ચે ઈર્ષ્યા, દુશ્મનાવટ, આશંકા, ભય, તિરસ્કાર અને સંઘર્ષની સ્થિતિ સર્જાઈ. પ્રથમ વિશ્વયુદ્ધનું આ મહત્વનું પરિબળ બન્યું. 4. ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના. બેલ્જિયમ અને ગ્રીસની સ્વતંત્રતા તેમજ ઇટાલી અને જર્મનીનું એકીકરણ થયું. યુરોપમાં આર્થિક ઈર્ષાઓ, ખેંચતાણો, પ્રતિસ્પર્ધાઓ અને સામ્રાજ્યવાદની અત્યંત વૃદ્ધિને કારણે એકબીજા રાષ્ટ્રોના હિતો ટકરાવા લાગ્યા. યુરોપના આગળ પડતા રાષ્ટ્રોએ પોતાની પ્રજાને ઉગ્ર અને આક્રમક દેશભક્તિના પાઠો શીખવ્યા. પોતાના દેશ માટે પ્રેમ અને બીજા રાષ્ટ્ર પ્રત્યેની ધૃણાને ઉત્તેજન આપવા માંડ્યું. જર્મનીનો સમ્રાટ કૈસર વિલિયમ બીજો અત્યંત મહત્વાકાંક્ષી અને સામ્રાજ્યવાદી હતો. તે વિશ્વ પ્રભુત્વની નીતિમાં માનતો હતો. તે પોતાની પ્રચંડ લશ્કરી તાકાતથી ઇંગ્લેન્ડ અને ફ્રાન્સને ડરાવી પોતાનું ધાર્યું કરવા ઈચ્છતો હતો. વિલિયમની નીતિએ જર્મની અને સમગ્ર વિશ્વને યુદ્ધના મુખમાં ધકેલ્યું. હવે 5. વર્તમાન પત્રોનો ફાળો. તો યુરોપના વર્તમાન પત્રોના આકરા, ઉશ્કેરણીજનક, અતિશયોક્તિ ભર્યા અને જૂઠા લખાણોએ યુદ્ધની ભૂમિકા સર્જી. હવે 6. યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન. યુરોપમાં બધા યુદ્ધ એ જ કલ્યાણની નીતિએ જોર પકડ્યું. ટ્રીટસ્કે નામના જર્મન લેખકે શક્તિમાનને જ જીવવાનો હક છે અને યુદ્ધ એ રાષ્ટ્રીય જરૂરિયાત છે ના સિદ્ધાંતો પ્રચલિત કર્યા. નીત્સે નામના જર્મન લેખકે યુદ્ધને પવિત્ર કાર્ય ગણાવ્યું. હવે તાત્કાલિક કારણ. ઓસ્ટ્રિયાના રાજકુમાર આર્કડ્યુક ફર્ડિનાન્ડ અને તેની પત્ની ના બોસ્નિયાની રાજધાની સારોજેવામાં સર્બિયાની કાળા હાથ એટલે કે બ્લેક હેન્ડ નામની ઉગ્ર સંસ્થાના સભ્યે ખૂન કર્યા. આ ઘટના પાછળ સર્બિયાનો હાથ હોવાનો ઓસ્ટ્રિયાએ આક્ષેપ મૂક્યો અને 48 કલાકમાં તેના ગુનેગારને પકડી ઓસ્ટ્રિયા સમક્ષ હાજર કરવાનું સર્બિયાને આખરીનામું આપ્યું. સર્બિયાએ પોતે આ ઘટનાથી અજાણ હોવાનું જાહેર કર્યું. ઓસ્ટ્રિયાએ સર્બિયાની દલીલ સાંભળી નહીં અને 28 જુલાઈ 1914ના રોજ તેમણે સર્બિયા સામે યુદ્ધ જાહેર કર્યું. આમ ઓસ્ટ્રિયાના રાજકુમાર અને તેમની પત્નીના ખૂનનો બનાવ પ્રથમ વિશ્વયુદ્ધનું કારણ બન્યું. હવે 3. પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો લખો. તો 1 ઓગસ્ટ 1914માં શરૂ થયેલા પ્રથમ વિશ્વયુદ્ધનો 11 નવેમ્બર 1918ના રોજ અંત આવ્યો. આ યુદ્ધમાં જર્મની અને ધરી રાષ્ટ્રોનો પરાજય થયો અને મિત્ર રાષ્ટ્રોનો વિજય થયો. આમ વિશ્વયુદ્ધના પરિણામો નીચે મુજબ હતા. તો 1. જાનમાલની હાનિ. તો ઇતિહાસવિદ લેંગસમના જણાવ્યા પ્રમાણે યુદ્ધમાં 6.5 કરોડ લોકોએ ભાગ લીધો. તેમાં 1 કરોડ લોકો મૃત્યુ પામ્યા, 2 કરોડ લોકો ઘવાયા અને 70 લાખ લોકો કાયમી અપંગ બન્યા. યુદ્ધ પછી અસંખ્ય લોકો રોગચાળો અને ભૂખમારામાં મૃત્યુ પામ્યા. યુદ્ધમાં ખર્ચનો આંકડો ઘણો મોટો હતો. હવે બીજું છે સામાજિક પરિવર્તન. તો સામાજિક પરિવર્તનની અંદર વિશ્વ યુદ્ધમાં મોટી સંખ્યામાં પુરુષો માર્યા ગયા હોવાથી યુરોપીય દેશોમાં પુરુષોની સંખ્યા ઘટી. આખા જીવનમાં અનેક ક્ષેત્રોમાં કામ કરવા માટે સ્ત્રીઓને આગળ આવવું પડ્યું. પુરુષોની કૌટુંબિક અને વ્યાવસાયિક જવાબદારીઓ સ્ત્રીઓએ સ્વીકારવી પડી. ઘરની 4 દિવાલોમાંથી સ્ત્રીઓ બહાર આવી. તેણે વ્યાવસાયિક ક્ષેત્રે સફળતાપૂર્વક જવાબદારી સંભાળી. પરિણામે તેમના પુરુષ સમોવડી હોવાના આત્મવિશ્વાસમાં વધારો થયો. તેમનામાં સમાનતાની ભાવના જાગી. યુરોપીય દેશોમાં સ્ત્રીઓએ મતાધિકાર મેળવવા માટે આંદોલનો થયા. યુદ્ધ દરમિયાન જીવન. તો કે જરૂરિયાતોનું ઉત્પાદન ઘટ્યું. તેથી યુરોપીય દેશોમાં અછત, બેકારી, ભૂખમરો, હડતાળો, તાળાબંધી જેવી સમસ્યાઓ સર્જાઈ. લોકોને અનેક મુશ્કેલીઓ વેઠવી પડી. યુરોપના દેશોમાં બાળકોની સ્થિતિ દયનીય બની. હવે 3. જૂન 1919ની વર્સેલ્સની સંધિ. ઈસવીસન 1919માં ફ્રાન્સની રાજધાની પેરિસમાં મળેલા મિત્ર રાષ્ટ્રોએ
શાંતિ પ્રક્રિયા હાથ ધરી, જે પેરિસ શાંતિ સંમેલન તરીકે પ્રસિદ્ધ બની. તેમાં 58 જેટલા કમિશનો રચાયા. તેની 145 જેટલી બેઠકો યોજવામાં આવી હતી. આ શાંતિ સંમેલનમાં જર્મની સાથેની સમજૂતી વર્સેલ્સના શીશ મહેલ મિરર પેલેસમાં કરવામાં આવી હતી. તેથી તે વર્સેલ્સની સંધિ તરીકે ઓળખાઈ. અંતે મિત્ર રાષ્ટ્રોએ હારેલા રાષ્ટ્રો પર જૂન 1919માં વર્સેલ્સની સંધિ લાદી. આ સંધિમાં 4 પ્રકારની જોગવાઈઓ કરવામાં આવી હતી. 1 તો પ્રાદેશિક વ્યવસ્થા, 2 તો લશ્કરમાં ઘટાડો અને નિઃશસ્ત્રીકરણ, 3 તો યુદ્ધમાં વળતરના હપ્તાની ગોઠવણી અને યુદ્ધ દંડ તથા અન્ય જોગવાઈઓ. વર્સેલ્સની સંધિમાં અમેરિકાના પ્રમુખ વુડરો વિલ્સને, બ્રિટન વડાપ્રધાન લોર્ડ જોર્જે અને ફ્રાન્સના વડા ક્લેમેક્સોએ મહત્વની કામગીરી કરી. પ્રથમ વિશ્વયુદ્ધ માટે જર્મનીને જવાબદાર ગણીને તેની પર 6.5 અબજ પાઉન્ડનો યુદ્ધ દંડ લાદવામાં આવ્યો. ફ્રાન્સે જર્મનીનો રૂહર પ્રાંત પડાવી લીધો. જર્મનીને રૂહાઇન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી. ફ્રાન્સની સરહદે આવેલા રૂહાઇન પ્રદેશમાં કિલ્લેબંધી કરવાની મનાઈ ફરમાવવામાં આવી. દેશના ખનિજોથી આ સમૃદ્ધ પ્રદેશોમાં 15 વર્ષ માટે ફ્રાન્સને આપવામાં આવ્યા. જર્મનીના મોટાભાગના સંસ્થાનો પડાવી લેવામાં આવ્યા. આલ્સેસ અને લોરેન્સમાં પ્રાંત ફ્રાન્સને પાછા આપવામાં આવ્યા. યુદ્ધના દંડ પેટે જર્મનીએ દર વર્ષે મોટા જથ્થામાં કોલસો અને લોખંડ ફ્રાન્સ અને મિત્ર રાષ્ટ્રો આપવાનું નક્કી કર્યું. આ તમામ શરતો પર જર્મની પાસે બંદૂકની અણીએ બળજબરીપૂર્વક સહી કરવામાં આવી. જર્મન પ્રજા હતાશ અને નિરાશ થઈ. વર્સેલની સંધિથી જર્મનીનું અર્થતંત્ર છિન્ન ભિન્ન થઈ ગયું. હવે દૂરગામી પરિણામો. તો યુદ્ધમાં પરાજિત રાષ્ટ્ર સાથે કરવામાં આવેલી વર્સેલ્સની સંધિમાં વેરની ભાવના હતી. તેનાથી વિશ્વમાં શાંતિ સ્થાપી શકાય નહીં. વિશ્વ શાંતિ જાળવવા રાષ્ટ્રસંઘ ધ લેગ ઓફ નેશન્સ સ્થાપના થઈ. રશિયાને રાષ્ટ્રસંઘમાં સ્થાન આપવામાં આવ્યું નહીં. અમેરિકા રાષ્ટ્રસંઘમાં જોડાયું નહીં. વિશ્વ ફરીથી 2 ભાગોમાં વહેંચાઈ ગયું. આમ પ્રથમ વિશ્વયુદ્ધની શાંતિ પ્રક્રિયામાં જ દ્વિતીય વિશ્વયુદ્ધના બી રોપાયા. હવે પ્રશ્ન નંબર 2 ટૂંકનોટ લખો. પહેલી ટૂંકનોટ છે રશિયન ક્રાંતિ. ઈસવીસન 1917ની રશિયન ક્રાંતિ વિશ્વના ઇતિહાસની એક મહત્વની ઘટના ગણાય છે. રશિયાના ઝાર રાજાઓ આપખુદ હતા. તેઓ નિરંકુશ સત્તાઓ ભોગવતા હતા. ઝારના શાસનમાં પ્રજાને કોઈ અધિકાર ન હતો. રશિયાની પ્રજા ઝારશાહીના દમન નીચે કચડાતી હતી. ઝાર રાજાઓ એટલા બધા કઠોર હતા, જો કોઈ વ્યક્તિ અધિકારની માંગણી કરે તો તેની પર અત્યાચાર ગુજારવામાં આવતો અથવા તેને કાતિલ ઠંડી ધરાવતા સાઇબિરિયામાં મોકલી દેવામાં આવતો. આમ રશિયાની આપખુદ, નિરંકુશ અને અત્યાચારી ઝારશાહી દ્વારા પ્રજાને દુઃખ, ગરીબાઈ અને યાતના જ મળી. રશિયાના ખેડૂતો, ખેતદારો અને મજૂરોનો મોટો વર્ગ રશિયાની સામંતશાહીથી કચડાતો હતો. તેઓ તેમના માલિકોના ખેતરમાં કમરતોડ કાળી મજૂરી કરતા, છતાં તેને પૂરતું વળતર મળતું નહોતું. તેમની સ્થિતિ કંગાળ બની હતી. 22 જાન્યુઆરી 1905ને રવિવારને દિવસે સેન્ટ પીટર્સબર્ગ લોકો ફાધર ગેપોન નામના પાદરીના નેતૃત્વ નીચે વિશાળ સરઘસ કાઢીને ઝાર નિકોલસ બીજાને આવેદનપત્ર આપવા માટે તેના મહેલે ગયા. તે નિશસ્ત્ર હતા. કેટલાક લોકોના હાથમાં ઝારની છબી હતી. તેમાં રશિયાનો ગોરો નાનો પ્રભુ ઘણું જીવો જેવા સૂત્રો લખેલા હતા. આ લોકો પર ઝારે લશ્કર દ્વારા ગોળીબાર કરાવી હજારો નિર્દોષ લોકોને મારી નાખ્યા અને હજારોને ઘાયલ કર્યા. સેન્ટ પીટર્સબર્ગના ઝારના મહેલ આગળનો બરફ લોહીથી લાલ થઈ ગયો. આ દિવસે રવિવાર હતો, તેથી એ દિવસ લોહિયાળ રવિવાર તરીકે ઓળખાય છે. ઈસવીસન 1905માં રશિયા અને જાપાન વચ્ચે યુદ્ધ થયું. તેમાં રશિયાનો પરાજય થયો. આથી ઝારશાહીની નબળાઈઓ ખુલ્લી પડી. રશિયાની પ્રજા ઉશ્કેરાઈ. તેને ઝાર રાજા સામે દેખાવો કર્યા. રોષે ભરાયેલી રશિયન પ્રજાને શાંત પાડવા માટે વર્ષોથી નહીં બોલાવેલી ડુમા એટલે કે ધારાસભા બોલાવવાની જાહેરાત કરી. સમયાંતરે ડુમાની 4 બેઠકો થઈ, પરંતુ તે પ્રજાને સંતોષ થાય એવા પગલાં ભરે તે પહેલાં તેને બરખાસ્ત કરવામાં આવી.
8 માર્ચ 1917ના રોજ પેટ્રોઘાડના કામદારોએ હડતાળ પાડી. હડતાળને દબાવી દેવા માટે ઝાર નિકોલસ બીજાએ સૈન્ય મોકલ્યું, પરંતુ સૈન્યએ ગોળીબાર કરવાનો ઇનકાર કર્યો. આ બનાવથી રશિયામાં ક્રાંતિની શરૂઆત થઈ. ઝારશાહીના પતન પછી કેરેન્સ્કીના નેતૃત્વ નીચે મેન્સેવિક એટલે કે લઘુમતી પક્ષના હાથમાં સત્તા આવી. ઝારશાહીના પતનથી એકમાત્ર લેનિન સિવાય રશિયાના બધા લોકો ખુશ થયા હતા. લેનિન માર્ક્સવાદી વિચારસરણી મુજબ શ્રમજીવીઓના વર્ચસ્વમાં માનતો હતો. મેન્સેવિક પક્ષમાં મધ્યમ વર્ગના લોકો વર્ચસ્વ ધરાવતા હતા. લેનિને બોલ્શેવિકો બહુમતી મેન્સેવિકો વિરુદ્ધ ઉશ્કેરી નવેમ્બર 1917માં સશસ્ત્ર ક્રાંતિ કરી સત્તા પ્રાપ્ત કરી, જે સમાજવાદી બોલ્શેવિક ક્રાંતિ તરીકે જાણીતી બની. આમ રશિયામાંથી ઝારશાહીના 300 વર્ષ જૂના શાસનનો અંત આવ્યો. પ્રથમવાર રશિયા ઝાર વિનાનું બન્યું. હવે બીજી ટૂંકનોટ છે પ્રથમ વિશ્વયુદ્ધની ઘટનાઓ. 1 ઓગસ્ટ 1914ના રોજ પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું. વિશ્વયુદ્ધ દરમિયાન વિશ્વના રાષ્ટ્રો 2 જૂથોમાં વહેંચાઈ ગયા. પહેલું જૂથ છે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા, ઇટાલી, જાપાન, સર્બિયા, અમેરિકા વગેરે મિત્ર રાષ્ટ્રોનું જૂથ, અને જર્મની, બલ્ગેરિયા, તુર્કી, હંગેરી, ઓસ્ટ્રિયા વગેરે ધરી રાષ્ટ્રોનું જૂથ. મિત્ર રાષ્ટ્રોના પક્ષે 24 રાષ્ટ્રોએ અને ધરી રાષ્ટ્રોના પક્ષે 5 રાષ્ટ્રોએ યુદ્ધમાં ભાગ લીધો. યુદ્ધની શરૂઆતમાં જર્મનીએ યુરોપમાં નોંધપાત્ર વિજયો મેળવ્યા. તેણે ફ્રાન્સ અને રશિયાના સૈનિકોને મોટી સંખ્યામાં સંહાર કર્યો. સબમરીન યુદ્ધ કરીને તેણે મિત્ર રાષ્ટ્રોના અનેક જહાજ ડૂબાડી દીધા. યુદ્ધમાં બંને જૂથોને પરસ્પર હવાઈ હુમલાઓ, ટેન્કો, ઝેરી ગેસ વગેરેનો ઉપયોગ દ્વારા લાખો સૈનિકો અને નાગરિકો માર્યા ગયા. ઈસવીસન 1917માં રશિયામાં ક્રાંતિ થઈ, તેથી રશિયા યુદ્ધમાંથી બહાર નીકળી ગયું. આ સમયે જર્મની ખૂબ શક્તિશાળી રાષ્ટ્ર હતું. તેણે અમેરિકાની લ્યુસિયાનિયા સ્ટીમરને ડૂબાડી દીધી. આ ઘટનામાં અમેરિકાના 147 સૈનિકો માર્યા ગયા. આથી એપ્રિલ 1917માં અમેરિકા યુદ્ધમાં મિત્ર રાષ્ટ્રોના પક્ષે જોડાયું. તેની સાથે પનામા, ગ્રીસ, ક્યુબા, ચીન, સિયામ વગેરે દેશો પણ મિત્ર રાષ્ટ્રોના પક્ષે જોડાયા. આથી મિત્ર રાષ્ટ્રોની તાકાતમાં વધારો થયો. અમેરિકાના સૈન્ય સામે જર્મનીનું સૈન્ય ટકી શક્યું નહીં. આથી સમગ્ર યુદ્ધનું પાસું પલટાઈ ગયું. સપ્ટેમ્બર 1918માં બલ્ગેરિયાએ, ઓક્ટોબર 1918માં ઓસ્ટ્રિયાએ અને તુર્કીએ મિત્ર રાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી. જર્મનીનો સમ્રાટ કૈસર વિલિયમ બીજો જર્મની છોડીને ભાગી ગયો. જર્મન પ્રજાસત્તાકે 11 નવેમ્બર 1918ના રોજ મિત્ર રાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી, યુદ્ધ વિરામ પર હસ્તાક્ષર કર્યા. આમ પ્રથમ વિશ્વયુદ્ધનો અંત આવ્યો. હવે ત્રીજું છે રાષ્ટ્રસંઘના ઉદ્દેશો. તો કે રાષ્ટ્રસંઘના મુખ્ય ઉદ્દેશો હેતુઓ નીચે પ્રમાણે હતા. તો 1. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવી. દરેક રાષ્ટ્રે બીજા રાષ્ટ્રની અખંડિતતા જાળવવી. દરેક રાષ્ટ્રે યુદ્ધ નીતિનો ત્યાગ કરવો. આંતરરાષ્ટ્રીય સંબંધો વિકસાવવા. આંતરરાષ્ટ્રીય ઝઘડાઓની વાટાઘાટો દ્વારા કે મધ્યસ્થી દ્વારા શાંતિથી ઉકેલ લાવવો. જો કોઈ રાષ્ટ્રસંઘની કે અન્યની મધ્યસ્થીની અવગણના કરશે તો રાષ્ટ્રસંઘ એ રાષ્ટ્રને બળવાખોર રાષ્ટ્ર જાહેર કરશે અને સંઘના બધા રાષ્ટ્રો તેની સાથે સંબંધો કાપી નાખશે. ગરીબી, બેકારી, જ્ઞાન અને નિરક્ષરતા એ યુદ્ધનું મૂળ કારણો હોવાથી તેમને દૂર કરવાના બધા સભ્ય રાષ્ટ્રોએ પ્રયત્નો કરવા. હવે પ્રશ્ન નંબર 3 છે કારણો આપો. તો 1. પ્રથમ વિશ્વયુદ્ધ પછી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી. કારણ કે પ્રથમ વિશ્વયુદ્ધની પારાવાર જાનહાનિ થઈ હતી અને અબજો રૂપિયાની સંપત્તિ નાશ પામી હતી, એટલે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી. હવે 2. 22 જાન્યુઆરી 1905ના દિવસને રશિયાનો લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. તો 22 જાન્યુઆરી 1905ના રવિવારના દિવસે ફાધર ગેપોન નામના એક પાદરીના નેતૃત્વ નીચે એક વિશાળ લોકોનું સરઘસ ઝાર નિકોલસ બીજાને આવેદનપત્ર આપવા તેના મહેલે ગયું. બધા લોકો નિશસ્ત્ર હતા. આ લોકો પર ઝારે લશ્કર દ્વારા ગોળીબાર કરાવી
હજારો નિર્દોષ લોકોને મારી નાખ્યા અને હજારોને ઘાયલ કર્યા. સેન્ટ પીટર્સબર્ગના ઝારના મહેલ આગળનો બરફ લોહીથી લાલ થઈ ગયો. તેથી 22 જાન્યુઆરી 1905ના દિવસને રશિયાનો લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. હવે પ્રશ્ન નંબર 4. નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. તો 1. પ્રથમ વિશ્વયુદ્ધના બીજ કઈ સંધિમાં રોપાયા હતા? વર્સેલ્સની, ફ્રેન્કફર્ટની, ફ્રાન્સ અને બ્રિટનની કે જર્મની અને હંગેરીની? તો કે વર્સેલ્સની. 2. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે કઈ સંધિ કરવામાં આવી? તો વર્સેલ્સની, ગુપ્ત સંધિ, લેટરની કે ફ્રેન્કફર્ટની? તો ફ્રેન્કફર્ટની. 3. ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સે કયા પ્રદેશો ગુમાવ્યા હતા? તો ડેન્ઝિગ પ્રદેશો, આલ્સેસ અને લોરેન્સના પ્રદેશો, પશ્ચિમ રશિયાના પ્રદેશો કે ઇંગ્લેન્ડના પ્રદેશો? તો આલ્સેસ અને લોરેન્સના પ્રદેશો. હવે આ મુદ્દાસર પ્રશ્નો, ટૂંક નોંધો, કારણો અને વિકલ્પો. આ સ્વાધ્યાયના પ્રશ્નનો વિડીયો સાંભળવો અને તેને પાકા કરવાનો પ્રયત્ન કરવો.